હા મારા બાપા હવારના ક્યાં વયા ગયા છે? જ્યાં જાય ને ન્યા જ ન્યા રે. હમણાં મને કીધું દૂધ લઈને આવું, પછી ચા બનાવી. દૂધ લાવે તો ચા આવી તો ગયા. બાપા તમે પાછા ક્યાં ખોટી થઈ ગયા હતા? તમને દૂધ લેવા મોકલ્યા તો મેં. અરે પણ હું દૂધ લેવા જ ગયો તો, પણ હવે રાજા હું તને શું કહું છું? હા ભાઈ, હવે આપણે ચા બનાવવાની છે કે ચા પીવી છે એટલે તો દૂધ લેવા મોકલ્યા હતા. લાવ્યા? હે એ બાપા આ હું લાવ્યા તમને? મેં દૂધ લેવા મોકલ્યા હતા. અરે તું ખાલી જો તો ખરા. લે એ બાપા ક્યાં છો તમે? કાંઈ દેખાતું નથી મને. બાપા આના આગળ તો કઈ પૈસા હોય નહીં. એ બાપા શું કર્યું છું તમે? આમ ઘડીક મને હાવ દેખાતું જ બંધ થઈ ગયું તું. એમ ને? તો એ ઘડીક તો દેખાતું બંધ થઈ જાય, પણ હવે છે ને બધાને દેખાતું બંધ કરી દેવાનું છે. પણ એવું બધું હું કામ કરવું તમારે? એટલે મેં એમ અખતરો તારી ઉપર કર્યો, એટલે હું કહું આમાં પૈસા છે કે નહીં એમ. પણ તારી આગળ તો પૈસા હોય નહીં. પણ તો મારે જે ખાવું હોય લઈ આવું નહીં? મારી આગળ પૈસા હોય તો? એ હું દૂધ લેવા ગયો તો, પણ મેં પડીકે લાવ્યો હતી. એટલે આ પડીકી જેની પર નાખશો એટલે ઘડીક નહીં દેખાય એમ ને? હા, આપણે ઘડીક નું કામ છે ને. પછી મોકો મળે એટલે ખખેરી નાખવાનો. ઈ વાત હાચી બાપા, પણ આમ નામ કોક ઉપર ભૂકી ઉડાડશું ને તો ઢીબી નાખશે કોક આપણને. પણ ખોખો પર ક્યાં ઉડાડવાનું છે? આપણે ઘરે જાવી એમ થા. એક પથુભાઈ નો ઓલા જાવી, એ વાલકા નો ઓલા જાવી. અને બાપા પણ હું કહું છું પુરાવો, હું કહું ને એમ કરજો તમે. સમજી ગયા? એલા ઈ રાજા તારી વાત હાચી હો. હાલો ત્યારથી આ કરવું પડે. હાલો તો થઈ જાય. હવે ત્યાર થઈ જાય. હું તને શું કહું છું, હવે છે ને બધાનો તોડ કરી નાખો છે આજ. પણ બાપા આપણા પ્લાનમાં પાછા ભૂલ ન કરતા. પણ તું ભૂલ ન કરતો પાછો. હા આમ જો એ બાપા વાલજી કાકા પેલા આવે છે. જેટલા પૈસા નીકળે ને એટલા ખખેરી નાખવાના છે. હું અહીં હંતા છું, ભૂકી ઉડાડો ને ત્યાં હું આવી જઈશ, બરોબર ને? હા હા, ના હતા જા. હા થાના રહી જાઓ. શું તકલીફ છે મને કયો? એવું તમને એવું કહું છું કે મારા ધણીને ફોન કરી દો ને. ફોન કરી દો? નંબર હોય તો લાવો, તમે ત્યારે ફોન કરી દો. હા તો લાવો, હાલો લાવો નંબર લાવો. કોણ છે? ખાતું નથી. કોણ છે? કોણ છે? ખોરી મારો બેટો કોણ હતું? પૈસા કાઢી ગયા બધા. ઘરે જવા દે મને. એ બાપા વાલજી કાકાને તો આપણે લૂંટી લીધા, પણ આમ નામ કરશો ને તો પકડાઈ જશો તમે. કેમ રીતે? હવે તમને ક્યાં આવડે છે? કેટલી વાર લગાડી પડી કે કરતા. લાવો હાડી હું બની જાઉં. હા લાવો, કાઢો હટ. લે આમ જોવા, હવે હું ભૂકી ઉડાડું ને પાછા તરત આવી જશો. હા લે ઉડા. લાવો પડીકા બધા. હા ભાઈ તું ઉઠ તો ખરા. પણ પડીકી તો લાવો, હું ત્યાર થતો આવું છું. એ બેટા ઉભો રે. એક ફોન કરી દે મારી દીકરાને. કેમ, શું કામ હતું? એ છે ને મને તબિયત બગડી ગઈ છે તો દવાખાને જવું છે. કદા નંબર બોલો. એ નંબર હાલે આ કાગળમાં લખેલો છે બેટા. હા લાવો. હા તારે બધું મફત થઈ ગયું. બોલો નંબર. લા હું ના છો લા. લે પૈસા બધા લઈ ગયા મારા.
એટલે કોણ હતું આ એટલે આંખમાં કાંક નાખ્યું હજી ભલે ચાવો દે મારા બાપાએ 50 રૂપિયા આપ્યા છે, કીધું છે નાસ્તો કરી આવજે એમ. ઘડીક રહીને જાઓ નાસ્તો કરવા. લે કોણ આવ્યું? એ દીકરા ઓગાભાઈ નું ઘર આવડો ને? નહીં, આ તો વાલજીભાઈ નું ઘર છે. એ દીકરા ખોટું બોલમાં ને, મને આ સરનામું જ કીધું તું ઓગાભાઈ નું ઘર એમ. એ માછી, હું ખોટું નથી બોલતો. આ તો અમારું ઘર છે અને મારા બાપાનું નામ વાલજીભાઈ. આ તો છે ને મારો ઘરવાળો મરી ગયો ને, અરે ઓગાભાઈ આગળ પૈસા માંગતા હતા, એટલે ઈ ગામમાં જાજો એટલે મળી જશે એમ. આપા કયું ગામ? એ આવડો આજ થી કીધું. આપા આવડા કીધું, પણ ઘર આવડા નો કીધું હોય ને. હે, ઈ તો પૈસા આપવાના થાય ને એટલે બધા એમ જ કે. એ માછી કહેતા હોવ ને તો હું આધાર કાર્ડ બતાવી દઉં. મારું નામે છે ને મારી પાછળ છે ને મારા બાપાનું નામે છે, જોઈ લેજો. આ તે મારી પાસે લખેલું છે તારું નામ ને તારા બાપાનું નામ. નો હોય ને લે. આ જોઈ જો લે વાસી જો. ત્યાં તો લખીને તો આવી ઘેરેથી પૈસા દેવાનું થાય ને તમે ભૂલી જાવ છો જો. એ માછી, એ કાંઈ બતાતું નથી. માજી એ માસી બેઠા હતા ને. હે, માસી હતા કે કોણ તું કઈ ખબર ન પડ્યો? 50 રૂપિયા ખિસ્સામાંથી લઈને વઈ ગયા. આંખમાં કાંઈક 60 કઈ બતાડ્યો જ નહીં. ઓય વૈયા ગયા. હવે મારા બાપા જલ્દી ઘરે આવે તો સારું. 50 રૂપિયા માંડ આપ્યા હતા નાસ્તો કરવાના, ઈ ગયા. એ બેન, તમે કોણ છો? આયા મારા ઘરે આવીને હું કેમ રોવો છો તમે? તમારું નામ પથુભાઈ ને? હા, મારું નામ પથુભાઈ. બોલો શું થયું? છોકરો માંદો પડ્યો છે, થોડાક પૈસા લેવા આવી છું. એ બેન, હવે જો હું તમને કાંઈ ઓળખતો નથી, બરોબર છે? હું એમને તો તમને કેમ પૈસા આપું? ભાઈ પૈસા થોડા ઘણા આપણને 10,000 આપો. 10,000 થોડા ઘણા રકમ નો કહેવાય બેન. અને હું કઈ તમને આમ નામ નો આપું. હું છે ને કોઈ દી છે ને કોઈને પૈસા એમ નામ નથી આપતો. બદલામાં છે ને એની પાસેથી વસ્તુ ઘરેણું એવું કઈ હોય ને ઈ લઉં. એમને હું કોઈ પૈસા નથી આપતો. અરે ભાઈ મારો ઘરવાળો મરી ગયો, ઘરેણું કાંઈ નથી મારી પાસે. તમારી વાત સાચી છે, પણ જો હું તમને કાંઈ ઓળખતો નથી, તમે કાંઈ મને વસ્તુ આપતો નથી. હાવ તો મારે તમારા ઉપર હાવ કેમ વિશ્વાસ કરો? કાંઈક તો તમારે દેવું પડે ને. સારું, મને ખબર જ હતી, મને ઘણાએ કીધું તું કે એમને પૈસા નહીં આપે. એક નાકનો દાણો પડ્યો છે એની ઉપર આપો. નાકના દાણાના 1000 રૂપિયા આવશે. બોલે 1000 તો 1000 આપજો. હા, તો વાંધો નહીં, 1000 આપી દો. એટલે જોઈ લો કેવો દાણો છે. હા, બતાવી દો. કેવો એવો લાગે? હે હે એ મને કેમ દેખાતો બંધ થઈ ગયો? એ બેન, હું કરો છો તમે? લે તે બેન ક્યાં ગઈ ગયા? મારા બધા પૈસા લઈને વહી ગયા. જો હા ઠીક, નાકનો દાણો કઈને કઈક પાવડર નાખ્યો માં નાખ્યું પર તમને દેખાતો બંધ થઈ ગયું. મારો આ તો અઘરું કહેવાય. વાલજીભાઈ ને સરપંચ ને મારે કેવું પડશે કે દિન દહાડે ગામમાં ચોરી કરવા માંડ્યા છે. જવા દે મને પાસે. એ બાપા હવે તો ઘણા બધા રૂપિયા થઈ ગયા છે હો. એ રૂપિયા તો રાજા ઘણા થઈ ગયા છે, પણ હું તને શું કહું છું, હા હજી એક સરપંચ બાકી છે હજી. એ બાપા આ હોનાની મુરગી કહેવાય, રોજ એક એક ઈંડું લેવાય, એ કરી ન લઈ લેવાના હોય બધાય. એ તું ન જાવ ને તો મને આપી દે, હાલ લાવ. એટલે સરપંચ આગળ તમે જશો? હા એ સારું બાપા, જાઓ તો. એ બાપા સારું કર્યું તમે આવી ગયા. હું છું અરે હું ઘરે એકલો હતો કે નહીં તો કોઈ બેન આવ્યા. હે હા, પછી તો પછી ગોગા વાળતા હતા, પૈસા લીધા ને આમ ને તેમ ને. મારો પછી મરી ગયો ને પછી કાગળિયું કાઢ્યું, આમ ફૂંક મારી તે કાક ઉડ્યું આંખમાં, કઈ બતાડું જ નહીં. બસ એટલે મને વાતમાં એમ જ કરીને ગયા ફૂંક મારી અને આંખમાં દેખાતું બંધ થઈ ગયું. ઉપલા ખિસ્સામાં બાપા તમે આપીને ગયા હતા નાસ્તાના 50 રૂપિયા એ હતા, લઈ ગયા. તે મારા 2000 રૂપિયા હતા એ લઈ ગયા. હવે એક કામ કર, આ બધું છે ને સરપંચ ને કહેવાની જરૂર એટલે એ ગજુભાઈ મારા છે ને એક બેન 15 રૂપિયા કાઢી ગયા. જો
હા બધા યાર આવું છું અરે હું કહું ગજુભાઈ આમ જો ગામમાં દિન દહાડે લૂંટ થાય છે હવે કોક બેન મારા ઘરે આવ્યા આમ સિટીમાંથી પાવડર માં આંખમાં માર્યો હતો ને 5000 રૂપિયા લઈને ગયા મને ઘડીક બાડો કરી દીધો એને મારી યાર એવું જ છું મારી યાર એવું જ છું બાબા બધા યાર આવું જ છું એ પતુભા આખા ગામમાં આટો મારે ને ત્યાં સુધીમાં સરપંચને ફોન કરો જલ્દી ફટાફટ કે આ છોવાને કી બહેર આવે છે અને આવી રીતે કરે છે મને કહેવું પડશે નકરી પકડાય જ નહીં વહી જા કઈ એકલો ટકો કરી નામ નામ હા સરપંચને ફોન કરો ફોન કરો જાણ તો કરવી પડે ને પછી પાછા સરપંચ કે હે તો હલો એ બોલો પતુભાઈ એ ક્યાં છો સરપંચ બસ રસ્તામાં આવું છો એ તો મારી વાત છે ને ધ્યાનથી સાંભળો તમે એ પણ શું છે એમ થયું હા હા તે કાંઈ વાંધો નહીં તમ તારે એ વાંધો નહીં સમજી ગયા ને બધું સરપંચ બધું સમજી ગયો બધું એ હા વાલજીભાઈ હવે છે ને બધો પ્લાન થઈ ગયો છે આપણે તો છે ને નીકળી હાલો એ ભાઈ હું તમને એમ કહું છું કે મારા ઘરવાળા 2 દિવસ તે ઘરે નથી આવ્યા એટલે મને ફોન કરી દો ને એ બેન હું તમને ઓળખતોય નથી અને તમારા ઘરવાળાનો મારી પાસે નંબર નથી નંબર હોય ને તો આપો હું ફોન લગાડી દઉં તમ તારે એ નંબર તો મારી આગળ છે તે તમ તારે આ તો નંબર હોય તો લાવો તમ તારે હું ફોન કરી દઉં મારે અમથી મફતમાં જ વાત થાય છે લાવો લાવો તમારું કામ થઈ જાય લાવો નંબર હોય તો તમ તારે આ જો નંબર રહ્યો હા તો લાવો રાવજો હવે મહેનત કરો માં રાવજો ઈ બધી ખબર પડી ગઈ છે મેં કીધું આવા ધંધા ચાલુ કર્યા કે નહીં તમને દેખાય છે મને બધું દેખાય છે બધી વાતે થઈ ગઈ એ સરપંચ બાઈને પકડી લીધો એ બાય નથી અવાજ છે ને ઈ માણસ જેવો નીકળે છે બનેલી બાય છે એવું છે એવું છે હા. ખોલો ખોલો વાહ એ વાલજીભાઈ આ બાય નથી ભૂખડ છે ભૂખડ એ સરપંચ વાત કરી દો છો મારો બસ સમજો હવે પેલા પૈસા લઈ લો એની પાસે. એ સરપંચ શું છે રાજા મારા બાપાને હું કેમ મારો છો પણ તારા બાપા ધંધા તેવા કરે માર ખાયો તો માર જ ખાય ને હું ધંધા કરે એ ભાઈના લુગડા પહેરીને બચારા લૂંટવાળા ધંધા કરે આછુમાં કા ભૂકી નાખ્યા છે જો દેખાતું બંધ થઈ જાય છે સરપંચ કેટલા બધા પૈસા લૂટેલા આમ જો ચોરીઓના ધંધા ચાલુ કર્યા દિન દાડે લૂંટ કરે તારા બાપા માર ન ખાય એ બાપા આને કેટલા સમજાવ્યા ને ઉતરતા જ નથી મારો બધે મારો મારો હાલો વાલજીભાઈ હાલો એ મરી જાય એટલો બધો નથી મારો હાલો આપણે એ બાપા ઊભા થઈ જાઓ હવે બધા વૈયા ગયા ઊભા થઈ જાઓ ઓય બાપા પણ મને હું કામ મારો છો એમ નહીં ઈ બધા તો મારતા હતા પણ તું હું કરો મને મારતો છો એમ કહો એ બાપા ભેગા ભેગા મારે મારવા જ પડે ને નકર તો બધા મને મારે